ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અથાષ્ટાદશોऽધ્યાયઃ મોક્ષ સંન્યાસ યોગઃ. આજે શ્લોક ક્રમાંક 17 સમજીએ. 16મા શ્લોકમાં ભગવાને બતાવ્યું કે શુદ્ધ સ્વરૂપને કરતા જોવાવાળો દૂરમાંથી બરાબર નથી દેખતો. તો બરાબર કોણ જુએ છે એનું વર્ણન આજના શ્લોકમાં ભગવાન કરે છે. તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ. શ્રી ભગવાન ઉવાચ યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિ યસ્ય ન લિપ્યતે હત્વાપી સૈમાન લોકાન ન હન્યતિ ન નિબધ્યતે. શ્રી ભગવાન અર્જુનને કહે છે, જે માણસના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી, તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી, એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો. હવે ભગવાન શું કહેવા માંગે છે થોડુંક આપણે ઊંડું સમજીએ. તો જેમ અગ્નિ, વાયુ, જળ વડે પ્રારબ્ધવશ કોઈ પ્રાણીની હિંસા થતી હોય, એમ જોવા છતાં પણ એ અગ્નિ, વાયુ કે જળ દ્વારા વાસ્તવમાં હિંસા થતી નથી. એ જ રીતે જે માણસના દેહનું અભિમાન નથી, તેમજ સ્વાર્થ વિના ફક્ત સંસારના હિતાર્થે જ જેની બધી ક્રિયાઓ થતી હોય છે, એ માણસના શરીર અને ઇન્દ્રિયો દ્વારા કદી કોઈ પ્રાણી માત્રની હિંસા થતી નથી. લોક દ્રષ્ટિમાં જોવામાં આવે તો પણ એ માણસ દ્વારા વાસ્તવમાં હિંસા ન કહેવાય. કેમ કે આસક્તિ, સ્વાર્થ અને અહંકાર ન હોવાને કારણે કોઈ પ્રાણીની હિંસા થઈ જ નથી શકતી. તથા કરતાપણાના અભિમાન વગર કરેલું કર્મ ખરેખર તો અકર્મ જ કહેવાય છે. માટે એવા માણસ દ્વારા કરેલા કર્મ પાપના બંધનમાં નાખતા નથી. યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિરસ્ય ન લિપ્યતે. રામસુખદાસજી મહારાજ કહે છે કે હું કરતા છું એવો અહંભાવ નથી, જેની બુદ્ધિમાં એવું નથી કે મને ફળ મળશે, આ મારે જોઈએ છે, એવો સ્વાર્થ ભાવ નથી. આ સમજવા માટે રામસુખદાસજી મહારાજ કહે છે કે જેવી રીતે શાસ્ત્ર વિહિત અને શાસ્ત્ર નિષિદ્ધ આ બધી જ ક્રિયાઓમાં એક પ્રકાશમાં થાય છે અને એક પ્રકાશને આશ્રિત હોય છે. પરંતુ પ્રકાશ કોઈ પણ ક્રિયાનો કરતા નથી બનતો. એટલે કે પ્રકાશ તે ક્રિયાઓને ન કરવાવાળો છે, ન કરાવવાવાળો છે. એવી જ રીતે સ્વરૂપની સત્તા વગર વિહિત અને નિષિદ્ધ કોઈ પણ ક્રિયા નથી થતી, પરંતુ તે સત્તા ન તો ક્રિયાની છે કે ન તો એ ક્રિયા કરાવવાવાળી છે, ન કરવાવાળી છે. એવો જેને સાક્ષાત અનુભવ થઈ જાય છે, એનામાં હું ક્રિયાનો કરવાવાળો છું એવો કરતા ભાવ રહેતો જ નથી. આપણા બધાના જીવનમાં એવું થાય છે કે મને આ જોઈએ છે, મને આ નથી જોઈતું, અમુક ઘટના મારા પ્રમાણે થવી જોઈએ, મને ગમતી થવી જોઈએ. આવી બુદ્ધિમાં આસક્તિ હોય છે, દ્વંદ્વો ચાલતા હોય છે. તો આવો ભાવ ન રહેવો, તેમાં જ એવું થાય છે કે કર્તા ભાવ અને બુદ્ધિમાં આસક્તિ ન રહેવાથી કર્તૃત્વ અને ભોક્તૃત્વ બંને નષ્ટ થઈ જાય છે. તેનામાં ન કર્તૃત્વનો ભાવ રહે છે, ન ભોક્તૃત્વનો ભાવ રહે છે. એ બંને રહેતા જ નથી, એનો વાસ્તવિક અનુભવ થઈ જાય છે. સારા સાધકને એવો અનુભવ થઈ જાય છે કે આ પ્રકૃતિનું કાર્ય છે, સ્વાભાવિક ચાલી રહ્યું છે, પરિવર્તિત થઈ રહ્યું છે અને પોતાનું સ્વરૂપ કેવળ તેનું પ્રકાશક છે એવું સમજીને જે પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે, તેનામાં કર્તા ભાવ નથી રહેતો, અહંકાર ભાવ નથી રહેતો.
એની બુદ્ધિમાં મને ફળ મળે એવી આસક્તિ પણ રહેતી નથી, એટલે કે ફળની કામના જ નથી રહેતી. એવા વ્યક્તિને કોઈ પણ કાર્ય કરે તો એનાથી એ બંધાતો નથી. હત્વા પીસ ઇમાન લોકાન હંતી ન નિબધ્યતે. રામસુખદાસજી મહારાજ કહે છે કે જ્યારે ક્રિયા જ કર્તાને ભોગતા કરતા ના હોય, એટલે કે એનો અનુભવ નથી થતો, ત્યારે જ અહંકાર દૂર થઈ જાય છે. ત્યારે કર્તા, કર્ણ અને કર્મ ત્રણે મળે છે, પણ ત્યારે કર્મ સંગ્રહ નથી થતું, અહંકાર ભાવ નથી થતો. ત્યારે તે કેવી રીતે કોઈને મારે અને કેવી રીતે કોઈનાથી બંધાય, તેને મારવું અને બંધાવવું સંભવ જ નથી. મહારાજ કહે છે કે જેમ કે કોઈ જીવન મુક્ત ક્ષત્રિયને માટે આપમેળે યુદ્ધની પરિસ્થિતિ પ્રાપ્ત થઈ જાય, તો તેને અનુસાર બધાને મારીને પણ ન તો તે મારે છે અને ન એનાથી બંધાય છે, કારણ કે તેનામાં અભિમાન અને સ્વાર્થ ભાવ રહેતો નથી. અહીં અર્જુનની સમક્ષ પણ યુદ્ધનો પ્રસંગ છે, એટલા માટે ભગવાને હત્વાપી પદથી અર્જુનને યુદ્ધને માટે પ્રેરણા કરી છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.